અમરેલી જમીન વિકાસ બેંકની ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે, જ્યારે જિલ્લા પ્રતિનિધિ બેઠક પર કોંગ્રેસે વિજય મેળવ્યો છે। કોંગ્રેસના શંભુ દેસાઈએ 175 મત મેળવી જીત હાંસલ કરી છે, જ્યારે ભાજપના ધીરુભાઈ વાળાનો પરાજય થયો છે। બીજી તરફ જમીન વિકાસ બેંકની તાલુકા પ્રતિનિધિને 3 બેઠકોમાંથી 2 બેઠકો પર કોંગ્રેસ અને 1 બેઠક પર ભાજપનો વિજય થયો છે, ત્યારે તાલુકા પ્રતિનિધિમાં કોંગ્રેસના શંભુ દેસાઈ અને પ્રતાપ કાછડિયા વિજેતા બન્યા છે, જ્યારે ભાજપના કિશોર કાનપુરિયાએ 1 બેઠક પર જીત મેળવી છે। ચૂંટણીના પરિણામ બાદ અમરેલીના સહકારી ક્ષેત્રમાં રાજકીય સમીકરણોને લઈને ચર્ચા તેજ બની છે। કોંગ્રેસની જીતથી કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને કોંગ્રેસના કાર્યકરોએ રાજકમલ ચોક ખાતે ફટાકડા ફોડી અને આતશબાજી કરી જીતની ઉજવણી કરી હતી। કોંગ્રેસે આ જીતને સહકારી ક્ષેત્રના મહત્વની સફળતા ગણાવી છે। પરિણામને પગલે અમરેલીના સહકારી ક્ષેત્રમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચેની રાજકીય ખેંચતાણ વધુ ચર્ચામાં આવી છે। ઇલેક્શન અમરેલી તાલુકાની અંદર ડિરેક્ટરનું એટલે કે જિલ્લા ડિરેક્ટર અને શાખા વિભાગના ઉમેદવારોનું ઇલેક્શન હતું, જેમાં કોંગ્રેસ પાર્ટીના નીચેના 3 ઉમેદવારમાંથી 2 ઉમેદવાર કોંગ્રેસ પાર્ટીના જીત્યા છે અને જિલ્લા ડિરેક્ટર તરીકે શંભુભાઈ અમારા દેસાઈ એ જિલ્લા ડિરેક્ટર તરીકે બેંકમાં ચૂંટાણા છે, ત્યારે એમને શુભેચ્છા આપીએ છીએ। આ ખેડૂતોની બેંક છે અને આ મતથી ખેડૂતોએ ઇશારો કર્યો છે કે દમનકારી ખેડૂત વિરોધી માનસિકતા આ ગઢ ગણાતો ભાજપનો એને જાકારો આપવાનો આ જિલ્લાના ખેડૂતોએ કર્યું છે। એની શરૂઆત થઈ છે અને આની આ સૌરાષ્ટ્ર આખામાં લાગશે। એ અહીંયાથી યુવરાજ મહેતા ચોકમાંથી શરૂઆત થઈ છે। આવનાર દિવસોમાં સહકારી રાજકારણની અંદર બારડોલી વાળી આખા ગુજરાતમાં થશે, એ 100%ની વાત કરો। હું અમરેલી જિલ્લાની જે પ્રતિનિધિ હોય ખેતી બેંકની જમીન વિકાસ બેંક જે કહેવાય, એમાં કોંગ્રેસ પક્ષ તરફથી અમે 2 શાખા સમિતિમાં જીત્યા છીએ। હું અને પ્રતાપભાઈ કાછડિયા કોંગ્રેસમાંથી અને હું પોતે પાછો જિલ્લા પ્રતિનિધિ તરીકે પણ જીત્યો છું। અમને બધાએ મદદ કરી છે, કોઈ પાર્ટી કે કોઈ એવું છે નહીં, બધા મદદ કરી છે। પણ આ લોકો જે અત્યારની સરકાર કેન્દ્ર અને રાજ્યની સરકાર જે સહકારી ક્ષેત્રને જે પોતાનું અડ્ડો બનાવી દીધો, તેને પોતાના હાથમાં લેવા માટેનો જે પ્રયત્ન કર્યો છે, એની શરૂઆત બંધ થવાની અમરેલીથી આ બેઠકથી થાય છે।